જીતુભાઈને કયું ફૂડ ખાવું ગમે? કેરી. ક્યાં ફરવા જવું ગમે? ફોરેન. તમારી વાઈફનું નિકનેમ? ભૂરી. ખાસ ફ્રેન્ડ? ડૉક્ટર અલ્પેશ કોલડિયા, ભાવેશ ભૂત અને 3-4 બધા ખાસ મિત્રો છે. અડધી રાતે કોણ હાજર થાય એક ફોને? બધા. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ફેનિલ કુકડિયા. સર્વજન સેવા ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત વિદ્યાર્થી આપઘાત રોકો અભિયાન દ્વારા પ્રેરિત વાતોનો ખજાનો પોડકાસ્ટ ચેનલમાં આજે તમારું હાર્દિક સ્વાગત છે. હર હંમેશા આપણે બિઝનેસમેન, સેલિબ્રિટી અથવા સામાજિક અગ્રણીઓના પોડકાસ્ટ કરતા હોય, પણ આજે આપણા મહેમાન બન્યા છે. એક નિમિત્ત માત્ર આપણે એમની સાથે જોડાવાનો પ્રયાસ કરીશું. ડૉક્ટર જીતુભાઈ ખેની, ગામ પરવડી. એમનું સજેશન આવ્યું છે વિશાલભાઈ ઓર્થોડેન્ટિસ્ટ, જેમણે એક સજેશન આપેલું હતું કે આ એક એવું વ્યક્તિત્વ છે જેમની પાસે કંઈક વાતોનો ખજાનો છે. અને આપણી જે આ પોડકાસ્ટ ચેનલ છે વાતોનો ખજાનો, તેમાં આજે આપણા મહેમાન બન્યા છે ડૉક્ટર જીતુભાઈ જાદવભાઈ ખેની. તમારું હાર્દિક સ્વાગત છે સાહેબ અમારી પોડકાસ્ટ ચેનલમાં. થેન્ક યુ. આગળ વાત કરીએ કે તમારું બોર્ન અને તમારું સ્ટડી. મારું જન્મસ્થળ ધામેલ છે અને દામનગર પાસે આવ્યું. મારે BMS પાસ આઉટ કરવાનો 2008માં પાસ આઉટ કર્યું છે આપણે. અને BMS એટલે બેચલર આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી, એટલે આયુર્વેદિકની મોસ્ટલી બધી ડિટેલ્સ હોય છે એમાં. અને ડૉક્ટર BMSની ડિગ્રી લીધા પછી આપણે ઘણી બધી વસ્તુઓ લાઈફમાં શેર બી કરી છે અને ઘણા બધા એવા કેસો પણ આપણે સારા કર્યા છે. એટલે ખાલી આયુર્વેદિક પ્રેક્ટિસ અને જોડે એલોપેથિકની પ્રેક્ટિસ અને સાથે પ્રેક્ટિકલ નોલેજ, આ ત્રણેય વસ્તુનો સમન્વય આપણે કરીને પછી આગળ નોલેજ લીધું છે. 2008માં આપણે પાસ કર્યું. 2008માં પાસ કર્યા પછી આપણે હોસ્પિટલમાં જોબ કરી છે પ્રેક્ટિકલ નોલેજ લેવા માટે. એટલે પ્રેક્ટિકલ નોલેજ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી આપણે કોઈ બી હોસ્પિટલ કે એવું કરી ના શકીએ, કારણ કે નોલેજ જ ના હોય. થિયરિકલ નોલેજ ઓકે છે, પણ પ્રેક્ટિકલ નોલેજ લેવું જરૂરી છે, કારણ કે અત્યારના ટાઈમમાં કેટલા કઈ રીતના પેશન્ટો આવતા હોય, એ લોકોની મતલબ લક્ષણો કેવા હોય છે, એ તરત ને તરત ખાલી થિયરી ઉપર બેઝ નથી થતું એમ. એટલે મેઇન તો આપણે જે પ્રેક્ટિકલ નોલેજ લઈને એના ઉપર જ છે. એટલે મેં 2008માં પાસ કર્યા પછી લગભગ મેં કમસે કમ 2009-2010 એટલે 2 વર્ષ તો બધી હોસ્પિટલોમાં જોબ જ કરી. ઇવન મારું જ્યારે 2003માં 12મું પાસ થયું પછી હું કોલેજમાં આવ્યો, તો 2004થી લઈને 2008 સુધીમાં હું ફર્સ્ટ યરથી જ તે જોબ ચાલુ કરી હતી, કારણ કે પરિસ્થિતિના હિસાબે. પરિસ્થિતિ આપણી એટલી થોડીક હતી નહીં, એટલે આપણે થોડુંક જોબની ઇન્ટરેસ્ટ લાગ્યો કે ભાઈ સાથે જોબ બી કરી, થોડુંક 1000-1500 કમાઈએ તો આપણો ખર્ચો થોડોક નીકળે. હા, એ રીતના. એટલે ફર્સ્ટ યરથી જ આપણે 1000-1500ની જોબ કરવાની ચાલુ કરી હતી અને કન્ટિન્યુ રાખી. એટલે દિવસે કોલેજ કરતા અને રાત્રે જોબ કરતા, આ રીતનું આપણું શિડ્યુલ હતું. આયુર્વેદિક જે ફિલ્ડ છે અને હોમિયોપેથિક ફિલ્ડ, એ બંને વચ્ચે શું તફાવત છે? અને અત્યારના દર્દીઓ એટલે કે પેશન્ટ કઈ ફિલ્ડમાં વધારે પ્રિફર કરતા હોય છે કે દવાનો આપણે એમાંથી રોગ માટે નિદાન કરીએ અને કંઈક એમાંથી આપણને સોલ્યુશન મળે? આમ છે ને, આયુર્વેદિક ને હોમિયોપેથિક આમ બે પેરેલલ છે, બરાબર. એ બે આમ એક સિક્કાની બે બાજુ જ ગણાય આપણી ભાષામાં. આયુર્વેદિક અને હોમિયોપેથિક આમ બંને ક્રોનિક ડિસીઝ માટે, પ્લસ કોઈ બી એલોપેથિકમાં આપણે રિઝલ્ટ ન મળતું હોય તો આયુર્વેદિક ને હોમિયોપેથિક બંનેમાં રિઝલ્ટ મળે. એટલે મારા હિસાબે તો બંને પેરેલલ જ છે, આયુર્વેદિક ને હોમિયોપેથિક, એમાં કોઈ ફરક નથી. ડૉક્ટર બનવાનો વિચાર જ કેમ? એન્જિનિયર પણ તમે બની શકતા હતા. આમ શરૂઆતમાં નાનપણથી જ એવું હતું કે ભાઈ મારે ડૉક્ટર બનવું એમ. પણ મેઇન વસ્તુ એવી હતી કે મારે એમ ડૉક્ટરમાં બી સર્જન બનવાની ઇન્ટરેસ્ટ વધારે, કે ભાઈ કાપકૂપી કરવાની ને એવી બધી ઇન્ટરેસ્ટ વધારે હતું. પણ થોડુંક 12માં જે રિઝલ્ટના હિસાબે, હા નો ડાઉટ એમાં બી MBBSમાં એમાં મળતું હતું, પણ થોડુંક આપણે પેમેન્ટ તકે ટૂંકા પડ્યા. ઇવન મારા ફાધરે તો બહુ જ કીધું કે ભાઈ નહીં, તું MBBSમાં લે. મારા ગુરુ જે બી સાહેબ છે એમણે બી બહુ એવું કીધું કે નહીં, તું લઈ લે, અમે બધા સપોર્ટ કરશું. પણ મને એવું અંદરથી ફીલ થતું હતું કે ભાઈ મારે MBBSમાં ભલે, પણ પૈસા લઈને તો નથી મારે લેવું એમ. કે ભાઈ હું કમાવા મતલબ ભણવામાં થોડોક નબળો હોઈશ એવું મને લાગ્યું, કે જેથી કરીને હું MBBSમાં ના લઈ શક્યો એમ ફ્રી સીટમાં એમ.
એટલે આપણે નથી લીધું એમ. પછી એવું વિચાર્યું કે નહીં, ગમે એ આપણે લેવું, પણ આપણામાં એવી આવડત છે તો કંઈક કરશું એમ. એ તો તમારા જે જીવનના સંઘર્ષ અને તમે જેમ કહ્યું કે આપ આર્થિક રીતે થોડાક નબળા હતા કે MBBSમાં તમે ફિલ્ડમાં એડમિશન ન લઈ શક્યા, એ વાત અમે તમારા પપ્પા પાસેથી જાણી કે એમના જે વિચાર અને એમના સંઘર્ષના લીધે આજ જે કંઈ પણ તમે છો એ આ ફિલ્ડ ઉપર પહોંચ્યા છો. આમ જનરલી પરવડીનું નામ આવે ને તો એમ કહેતા હોય છે કે ખેની વહમાં બહુ. શું છે એ ખેની વહમાં પાછળની સ્ટોરી? પણ ખેની છે ને લગભગ ક્યાંય પાછા પડતા નથી. કોઈ બી ફિલ્ડ હોય, ઇવન કોઈ બી કંપની હોય કે કોઈ બી લાઈન હોય, ડૉક્ટરી લાઈન હોય કે એન્જિનિયરિંગ લાઈન હોય, કોઈ બીમાં પરવડીમાં જે બી કંઈ ખેની અને પરવડીના જેટલા બી ગામના છે ને એનું પાણી જ એવું છે કે જેથી કરીને વ્યક્તિઓ ત્યાંથી આગળ વધે જ છે. એટલે આમ જોવા જઈએ તો એવું કોઈ ખેની એમ વહમાં એ એક નામ થઈ ગયું છે. એક ટેગ લાઈન અથવા ટાઇટલ લાગી ગયું એવું હોય. લાગી ગયું છે, બાકી એવું કંઈ છે નહીં. પણ એ વ્યક્તિઓ બધા વિશેષ થઈ ગયા છે એમ કે ભાઈ પરવડીમાંથી જે કંઈ બી એનું પાણી પીધું છે એ લગભગ હાઈ લેવલે, જેમ કે આપણે કેમ રાજહંસમાં જયેશભાઈ દેસાઈ છે, પ્લસ મહેશભાઈ છે, પ્લસ આપણે એમ કાંતિલાલ છે, પ્રવીણભાઈ ખેની, ઘણા બધા મોટા મહાનુભાવો થઈ ગયા છે. આ તો આપણે ડિસ્કસ કરીએ છીએ એટલે બાકી રમૂજની જ વાત છે. અને ઘણા એ ખેની પરિવાર, પરવડીના લોકો, તમારા માંગુકિયા છે, ખેની પણ છે, બધા લોકો સાથે હું કામ કરું છું તો એ પણ અનુભવ છે. આ તો બે ઘણી ક્ષણ મસ્તીની વાત હતી. આગળ વાત કરીએ કે તમારા પપ્પા પાસેથી તમારી ડિટેલ્સ અમે જાણી અને સમજ્યા છે, તો આ અત્યારે તમારી પપ્પાની ડિટેલ્સ તમારી પાસેથી જાણવી છે કે જાદવભાઈ લક્ષ્મણભાઈ ખેની, એનો તમારા જીવનનો સપોર્ટ અને તમારા જીવનના આશીર્વાદ. મારા ફાધર એટલે આમ મારા એક પ્રકારના આઈડિયલ જ છે. આમ એના વિશે કોઈ એવા શબ્દ જ નથી મારી પાસે કે હું બોલી શકું એમ. મારા ફાધર આમ મારા જીવનમાં છે ને એક મોટી કહેવાય ને કે ભાઈ એના વગર આપણું જીવન અધૂરું કહેવાય એમ. કે ભાઈ અત્યારે જેટલી બી આપણે અત્યારે પોસ્ટ પર હું છું અથવા જેટલી બી મારી આગળ પડતી સિદ્ધિઓ છે તો એમાં એનો હાથ અને એનો હાથ જ છે, બીજા કોઈનો નહીં. હા, મારા મેરેજ પછી મારા વાઈફને એ બધાનો સપોર્ટ, મારા મધરનો સપોર્ટ એ બધા તો છે જ, પણ મારા ફાધર જે હું ફર્સ્ટ ધોરણથી લઈને અત્યાર સુધીમાં જે એનો સપોર્ટ છે ને એવો કોઈનો સપોર્ટ નથી કોઈ બી વ્યક્તિઓમાં. મતલબ ફાધર જે છે ને એ આપણે એમ અત્યારે વિચારતા હોય કે ભાઈ અત્યારની જનરેશનમાં કેવું છે કે ભાઈ છોકરાઓ આપણને માંગે એટલે તરત આપી દે, કારણ કે આપણે ખબર છે કે ભાઈ છોકરો ચાલો સાયકલ માંગે તો હું એને આપી જ દઉં એમ. પણ મારા ફાધરે મને એવું શીખવું કે કોઈ બી જે ઈચ્છા હોય ને તરત પૂરી નહીં કરવાની. એને એવું થવું જોઈએ કે ભાઈ નહીં, એ ઈચ્છા પૂરી કરવા માટે મારે શું શું કરવું જોઈએ, મને ક્યારે એ મળે એમ. એટલે મારા ફાધર બી આવું જ કરતા કે ભાઈ મને, હું ધારો કે 3જા 4થા ધોરણમાં હું હતો તો મને કે તું 1થી 4 ધોરણમાં નંબર લાવીશ, મતલબ 1થી 4 નંબરમાં તું પહેલો નંબર કે બીજો નંબર કે ત્રીજો નંબર લાવીશ તો હું તને દિવાળીએ સાયકલ અપાવીશ એમ. તો એ સાયકલમાં મને એને દિવાળીએ કહે તો હવે કે તું કંઈ નહીં, આ બીજા ધોરણમાં નથી તો હું 3જા ધોરણમાં તને અપાવીશ. નો ડાઉટ કે ત્યારે આપણી પાસે કોઈ એવા પૈસા બી નહોતા, પણ આપણી ઈચ્છાઓ વધારે હતી. પણ ફાધર તો બી આપણી એકે ઈચ્છાઓ પૂરી નથી કરી એવી બની જ નથી અત્યાર સુધીમાં. અને ફાધર વ્યક્તિત્વ એવું છે મારું કે એને લગભગ અમને ક્યાંય નાખુશ નથી રાખ્યા. એટલે કે કોઈ બી મારે જે કંઈ બી વસ્તુ જોતી હોય કે પપ્પા આ જોઈએ છે, આ જોઈએ છે, તો એને ભલે આ ખીચામાં કાંઈ જ ના હોય તો બી આપણે એને સંતોષ કર્યા જ છે. એટલે અત્યાર સુધીમાં એણે લગભગ બહુ, અને મારા હિસાબે જે એની મહેનત આપણે તો નરી આંખે નથી જોઈ, પણ જે એની સાથે જે એના ફ્રેન્ડ સર્કલની હોય ને, આપણે ક્યારેક વાત કરતા હોય ત્યારે આપણે કહેતા હોય કે ભાઈ તારા ફાધર છે ને કે સવારમાં એ આપણે કારખાને હીરા ઘસવા જાય અને સાંજે મૈદરપુરામાં પાછા દલાલી કરવા જાય. એટલે એ ડબલ જે જોબ કરતા હોય અને તું સાંજે થાકેલા પાકેલા આવીને તું એને જો તો એના ચહેરા ઉપર એવું ઠાકેલું વ્યક્તિત્વ ન જોવા મળે એમ. એકદમ પરફેક્ટ જ હોય કે આપને એમ લાગે કે નહીં પપ્પા આવ્યા એટલે ખુશ જ હોય એ ટાઈપનું. બાકી એ માણસ એટલું મહેનત કરી છે રાત દિવસ,
એવી કોઈ લગભગ અત્યાર સુધી મને નથી લાગતું કોઈ કરી શકે. થાક એના ચહેરા ઉપર તમને ક્યારેય અનુભૂતિ નહીં થવા દેતી? નહીં, ક્યારેય નહીં. ઇવન મને નહીં, મારા બે સિસ્ટર છે, કોઈને બી નહીં, ક્યારેય ઘરે આવ્યા પછી આમ થાકની અનુભૂતિ નથી થઈ. અને એને જે કંઈ બી અમારા માટે કર્યું છે ને, તો એ તો આપણે ક્યારેય આપણા છોકરા માટે ન કરી શકીએ એવું છે એ બધી વસ્તુ. કેમ કે એ જે એમનો જમાનો અને એમનો જે સમય હતો અને અત્યારના સંઘર્ષમાં ઘણો તફાવત દેખાઈ રહી છે. અત્યારે તમારી પાસે પૈસો બધું જ છે બરાબર, પણ એ ટાઈમમાં જે પૈસા વગેરે જે ખુશ રાખવા એ એક મહત્વનું છે. અત્યારે તો ફેસિલિટી વધી છે અને અર્નિંગ સોર્સે પણ વધ્યા છે અને તમારો એક્સપેન્સ એટલે કે ખર્ચા પણ વધ્યા છે. એ સમયમાં એ બધું ઓછું હતું, તેમ છતાં એ લોકો ખુશ રહી શકતા હતા. બહુ કારણ કે એક અને ઇવન એ ફાધર પાછા મારા મોટા પપ્પાના છોકરાઓ એ બધાને પાછા એ સુરત લાવ્યા, એને બધાને મોટા કર્યા, એ લોકોને સેટ કર્યા, એ બધું જ કામ. અને એક પતરાવાળી રૂમમાં, એક ખાલી પતરાવાળી રૂમમાં અમે લગભગ 10 થી 12 જણા રહેતા હશું. એટલે 10 થી 12 જણામાં એક ખાલી ટેરેસ હોય, તો બસ બહાર હુવાનો ટાઈમ આવે એટલે રાત્રે બધા લેડીઝો અંદર સૂવે અને બહાર બધા જેન્ટ્સમાં અગાસીમાં સૂઈ જવાનું. આ રીતના આખી અમારી પરિસ્થિતિ. ઓહો, બહુ વધારે સંઘર્ષ કર્યો એવું મને લાગી રહ્યું છે. તમારા મમ્મીની ગમતી વાત અમને એમના આશીર્વાદ આપના શબ્દો. મમ્મી માટે બી આપણી પાસે શબ્દ ઓછા જ પડે, કારણ કે ભણવાના ટાઈમમાં મધરે પણ એટલો સપોર્ટ કર્યો છે. કારણ કે જે મારું ભણવાનું જે ટાઈમ છે ને, હું સવારમાં 4 વાગે ઉઠીને આપણે વાંચવાનો પહેલાં સમય એવો હતો. અત્યારે તો હવે આખી રાત બી ખેંચતા હોય ઘણા બધા, પણ આપણે મારા ફાધરે અને મારા મધરે 12 વાગે એટલે આપણને સુવડાવી દેતા. સવારે વહેલું જે વાંચન છે એ તમને વધારે યાદ રાખે. એટલે એ પોતે 3-3:30 જાગીને આપણે 4 વાગે જગાડતા, પ્લસ પેલું બદામવાળું દૂધ ને એવું બધું પાતા. ભલે એ પોતાને 3 ચોપડી બી હરખી નથી ભણ્યા એ, કારણ કે એ અભણ હતા, છતાં બી એને આપણને ભણાવવા માટે જેટલી મહેનત કરી એટલી કોઈએ નથી કરી. એટલે એના માટે બી મમ્મી એકદમ પરફેક્ટ હતા કે બધી જ રીતના એણે છોકરાઓ માટે બધી જ મહેનત કરી. એ સમયના આપણા જે માતા પિતા પેરેન્ટ્સ જે છે એ સમયમાં જેમનો સંઘર્ષ અને મહેનત રહી છે, મમ્મી હોય કે પપ્પા હોય, એ આજના સમયમાં કંઈક થોડીક ઘટતી હોય એવું લાગી રહ્યું છે. હા, એ બની શકે, કારણ કે અત્યારે બી હા, એટલે મારા ફેમિલીમાં તો એવું છે જ નહીં. કારણ કે હું મારા વાઈફની જો વાત કરું તો, કારણ કે એને ડૉક્ટરી લાઈન, અમે ડૉક્ટરી લાઈન જ છે, BMS પોતે બી છે. અને એને બી મતલબ શરૂઆતમાં જ્યારે બાળકો નહોતા ત્યારે જોબ ને એવું બધું બી કરેલું, ક્લિનિક બી કર્યું હતું, બધું જ કરેલું હતું. પણ જ્યારે બી બાળકો થયા પછી એના પરવરિશમાં જ એને ટાઈમ આપ્યો છે. એને લગભગ બાળકોને મોટા કરવામાં સૌથી વધારેમાં ફાળો આપણે 100%માં ગણીએ તો 90% એનો ફાળો છે ને 10% મારો હશે ખુદનો એમ. કારણ કે એણે એની પોતાની જેટલું બી ભણતર, એજ્યુકેશન જે કંઈ બી છે મૂકીને છોકરાઓ પાછળ જ એને ધ્યાન આપ્યું છે. એટલે લગભગ છોકરાઓ અમારા બે એવા તૈયાર થઈ ગયા છે કે આપને એમ થાય કે નહીં, આવા એટલા નાના એવા બી એટલા પાવરફુલ અને વ્યવહારી, સંસ્કારી બધી રીતના તૈયાર થયા કે ભાઈ ચાલો વડીલો આવ્યા તો એને પગે લાગવું, પ્લસ એને કઈ રીતના વાતચીત કરવી, એમની સાથે બેહવી, એ બધી જ વસ્તુઓ એણે એના મધર પાસેથી શીખે છે. એટલે વાઈફનું બી, અને અત્યારની જે તમે વાત કરી એ પ્રમાણે કે ભાઈ અમારા ફેમિલીમાં આ વસ્તુ અત્યારે નથી પોસિબલ, પણ બીજે બધે એવું બની શકતું હોય. કારણ કે અત્યારે જો મોબાઈલનો સમય આવી ગયો છે, એટલે છોકરાઓને તો શું છે કે ભાઈ રમવાની જગ્યાએ હવે મોબાઈલ પકડાઈ દે છે કે ભાઈ હા, કે ભાઈ રોવે એટલે મોબાઈલ આપી દો, કે હા બસ આવે કા ટીવી કા મોબાઈલ, આ બે જ વસ્તુ આવી છે. હવે છોકરાઓ બોડી માટે બી વધતા ગયા છે કે ભાઈ ઓબેસિટી બહુ થઈ ગઈ છે કે ભાઈ બસ મોબાઈલમાં ખાલી પેલું જોવું, મોબાઈલમાં બસ ગેમ જોવી, કાર્ટૂન જોવું, આ ને તેને એવું બધું કરીને જોયા કરવું, બસ એ એક સિવાય બીજું કંઈ રહ્યું જ નથી એની પાસે. એટલે નો કામ, શરીર ખાલી બસ એક જગ્યાએ સોફા ઉપર બેસી રહેવું અને ટીવી અને મોબાઈલ જોતું રહેવું, બીજું કાંઈ જ નહીં આવે. પહેલાંના જમાનામાં આપણે બધું એવું હતું કે ભાઈ આપણા ટાઈમમાં બી કે ભાઈ એવું હતું કે ભાઈ ક્રિકેટ છે, પછી વોલીબોલ છે, કે કંઈક બી આપણે નીચે સોસાયટીમાં બી કંઈક ને કંઈક આપણે રમતા હોય છે. એટલે એના હિસાબે આપણા શરીર અત્યારે થોડાક સારા છે. પણ હવેના જે આપણા જનરેશન, આપણી પછીની જે જનરેશન છે, એના બધાના શરીર આના હિસાબે જ તે પેલા થઈ ગયા છે. એટલે ફેમિલી લાઈફમાં ધ્યાન રાખવીને તો એટલું મધર ફાધરનું હવે છોકરાઓ પ્રત્યે એટલું મતલબ જે તમે કહો છો કે ભાઈ એનું દેખરેખ એ ઘટતી જતી છે. ખૂબ સરસ વાત કહી. આગળ આપની વાત ઉપરથી પાછું હું ટાંકવા માગીશ
કે તમારા જીવનની અંદર તમારા વાઈફ એટલે કે તમારા ગૃહલક્ષ્મીનું શું મહત્ત્વ છે ને એનો બેકએન્ડ સપોર્ટમાં શું સપોર્ટ છે? આમ તો હું જોવા જાઉં ને તો કોલેજ પછી જે મારા એન્ગેજમેન્ટને થયા એ પછીથી મારા વાઈફ જ્યારે બી મારા મતલબ જીવનમાં આવ્યા પછીથી મારી પ્રગતિ વધી છે, બરાબર. અને કોઈ બી વસ્તુમાં કે જેમ કે હું એસોસિએશનનો ધારો કે પ્રમુખ બન્યો કે કોઈ બી સોશિયલ કામ હોય તો એની ક્યારેય પીછેહટ નથી થઈ કે ભાઈ તમે આ ન કરો, તમે આ ન કરો, એવી કોઈ વસ્તુ ક્યારેય એની આવી નથી. એટલે લગભગ બધી જ મારી બાબતમાં એણે પોતાનું જે ઈચ્છાઓ હોય એ દબાવીને મારી બધી ઈચ્છાઓ પૂરી કરી. એટલે મારા જીવનમાં મારી વાઈફનું મહત્વ બહુ વધારે છે. કે તમારા પપ્પા પાસેથી મને જાણવા મળ્યું કે તમને ક્રિકેટનો બહુ રસ છે, તો કેટલી ટ્રોફીઓ તમે અચીવ કરી છે અને કેટલી મેચો તમે જીતી છે? ક્રિકેટમાં વાત કરું ને તો સ્પોર્ટમાં સૌથી વધારે મને ગમતી રમત તો ક્રિકેટ જ છે. અને એ કોઈ બી જગ્યાએ કે ગમે તેવું મારું કામ હોય ને તો લગભગ મને ક્રિકેટમાં જ ઇન્ટરેસ્ટ વધારે. એટલે હું ગમે કામ પડતું મૂકીને ક્રિકેટ, મને કોઈ એમ કહે કે ફોન કરીને કે હાલ જીતું આપણે રમવા જવું છે, તો હું બધું કામ મૂકીને પહેલાં ક્રિકેટ રમવા જ જાઉં. અને ટ્રોફીની વાત કરો તો ટ્રોફી બહુ બધી અત્યાર સુધીમાં જીતા છે. કારણ કે હું લગભગ 2008માં જ્યારે હું કોલેજ પાસ થયો ને ત્યારે જ તે કોલેજમાં જ ફર્સ્ટ યરમાં અમે આખો કપ જીતા હતા સિનિયરો હસ્તક. અને પછીથી લગભગ અમે કપ ઘણા બધા જીત્યા છીએ. અને ટ્રોફીની વાત કરીએ તો મારું એક રૂમ એના માળિયાથી લઈને બધું લગભગ ટ્રોફીનું જ ભરાયેલું છે, મૂકવાની જગ્યા નથી અત્યારે. એ જ મોટું અચીવમેન્ટ હશે તમારી લાઈફનું અત્યાર સુધી. હા. આગળ વાત કરીએ કે આપ ડૉક્ટર એસોસિએશનમાં સેવા આપી રહ્યા છો, તો શું આપની પોસ્ટ છે અને આપ શું સેવા આપો છો? હું વરાછા રોડ મેડિકલ એસોસિએશનમાં 2013થી સેવા આપી રહ્યો છું. ત્યારે હું એઝ અ એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે જોઈન્ટ થયેલો અને પછી 2 વર્ષ એ સેવા કરી. 2 વર્ષ પછી પાછો તરત મને જોઈન્ટ સેક્રેટરી બનાવ્યો. એટલે 2013, 14 અને 14-15 આવી રીતના અમારા 2 વર્ષના પેલા સત્ર હોય કે ભાઈ 2 વર્ષ માટે તમારી આ નિમણૂક થઈ. હા, 2 વર્ષની એની ટર્મ હોય. હા, એની ટર્મ હોય છે. એટલે એ ટર્મમાં અમારે એ બધા કામ કરવાના હોય છે. પછી આગળ જતાં થોડુંક વધારે લોકોને લાગ્યું, એસોસિએશન અમારા જે ટ્રસ્ટી ને એ બધા છે એટલે એમને લાગ્યું કે નહીં જીતુમાં કંઈક છે, એને આપણે કંઈક આગળ વધારીએ એમ. એટલે એણે પછી મને સીધો સેક્રેટરી બનાવી દીધો. એટલે 2 વર્ષ હું પાછો સેક્રેટરી રહ્યો અને પછી તરત જ મને પ્રેસિડેન્ટ બનાવ્યો. પ્રેસિડેન્ટ હું બન્યો કોરોના કાળમાં. એટલે કોરોના કાળમાંથી જે હું 2 વર્ષ પ્રેસિડેન્ટ રહ્યો એના પછી એટલું કોરોનાના ટાઈમમાં આપણે ઘણી સેવાઓ કરી એસોસિએશન થકી. વિધવાઓને આપણે કીટ પૂરી પાડતા હતા, પ્લસ બધાની હોસ્પિટલોમાં બધી સેવાઓ કરતા હતા એ બધું જ. અને પ્લસ આપણે લગભગ 65 દિવસ આઇસોલેશન સેન્ટર ચલાવ્યું જે સરથાણા કોમ્યુનિટી હોલ, જે વીડી ઝાલાવાડિયા સાહેબ અને કુમારભાઈ કાનાણી ચલાવતા હતા. એમાં મેં લગભગ 145 ડૉક્ટરની ટીમ સેટ કરી હતી ત્યાં. એ એસોસિએશનમાંથી જ આપણે બધા જ ડૉક્ટરોને આપણે એવી રીતના સેટ કર્યા હતા કે બધાને એક ડ્યુટી આપી હતી કે ભાઈ સવારમાં તમારે આ જેટલા દર્દીઓ છે તો એને 5 થી 6 ડૉક્ટરો જઈને કમ્પ્લીટ જોવાના, બીપી માપવાનું, એનું બધું ઓક્સિજન માપવાનું, બધું જ એને કામ કરવાનું આખું છે. પછી પાછું બપોરે પાછું બીજા 5-6 જણાને સેટ કરતો હતો, રાત્રે બીજા 5-6 જણાને સેટ કરતું હતું. અને મારે કમ્પલસરી કાં બપોરે કાં રાત્રે જવાનું. અને કોઈ બી રાત્રે 2:30 વાગે કે 4 વાગે કોઈ બી પેશન્ટ આવ્યું હોય તો મારે ટેકલ કરવા જવાનું. આ આખું એક કમ્પ્લીટ હતું. એમાં કોઈ ચાર્જ વગર એકદમ ફ્રી ઓફ ચાર્જ આપણે એની સેવા કરી હતી. અને ઇવન હું ધારું એ 65 દિવસમાં લગભગ આપણે દર્દીઓમાં 3 થી 3 કરોડની આજુબાજુની આપણે એને સેવા પૂરી પાડીએ છીએ કે એ લોકોને બધી ફ્રીમાં સેવાઓ કરી હતી. કારણ કે બીજેપીના જે આપણે વીડીભાઈ ને બધા હતા એટલે એ લોકોને આપણે જે જરૂરિયાત હતી એ આપણે લાવી દેતા હતા. એટલે જેથી કરીને દર્દીઓને છે ને કે હોસ્પિટલમાં કેમ બધી દવાઓ લાવવી પડતી, આ તેને એવું કરવું પડતું, એ બધું ત્યાં મળી જતું હતું. મિની હોસ્પિટલ જ ચાલુ કરી દીધી. મિની હોસ્પિટલ એમ સમજો તો એક આઈસીયુ લેવલનું કામ બધું ત્યાં થતું હતું. ઇવન બધા જ જે કન્સલ્ટન્ટો છે, ચેસ્ટ ફિઝિશિયન છે, પ્રતિક સાવજ આપણે ઇન્ફેક્ટિયસ ડિસીઝવાળા છે, ચેસ્ટ ફિઝિશિયનમાં સમીર ગામી છે, ભાવેશભાઈ વાઘાણી છે, પ્લસ ફિઝિશિયનોમાં ગોદીવાલા સાહેબથી લઈને મોટા મોટા જેટલા, એ બધાને એક આપણે વિઝિટ કરાવતા ત્યાં. એ બી બિચારા બધા ફ્રી ઓફ ચાર્જ કે પોતાનો શેડ્યુલ એટલો ટાઈટ હોવા છતાં બી એ લોકો આવતા હતા. એટલે લગભગ કોરોના કાળમાં એ બધી આપણી સેવાઓ પ્લસ
આપણે એસોસિએશનમાં ડાંગ જિલ્લામાં બી આપણે સેવાઓ કરતા કે ભાઈ ત્યાં વૃદ્ધાશ્રમ હોય અથવા આપણે ડાંગમાં બધા છોકરાઓ જે અનાથ હોય એ બધાની આપણે ત્યાં જમાડતા, ત્યાં આપણે નિદાન કેમ્પ કરતા, આ બધું જ આપણે એસોસિએશન થકી કરતા હતા. એટલે એસોસિએશનમાં હું એ 4 વર્ષ પ્રેસિડન્ટ, પછી આઈપીપી તરીકે અત્યારે કામ કરું છું અને હજી કન્ટિન્યુ ચાલુ રહેશે. એટલે એસોસિએશન થકી આપણી સેવાનું કામ ચાલુ રહે. ખૂબ સરસ અને ગર્વની વાત છે કે જ્યારે કોરોના સમયમાં કોઈ પરિવાર અથવા આજુબાજુના વ્યક્તિઓ એકબીજાને મળવાનું અથવા ટચ કરવાનું પણ નહોતા વિચારતા અને એમ છોડી દેતા કે ભાઈ એને ટચ કરીશું અથવા મળીશું તો આપણને કોરોના થઈ જશે. એ સમયમાં તમારા એસોસિએશન એટલે કે આપણા વરાછા એસોસિએશનને ડૉક્ટર ટીમે જ્યારે સેવા આપી હોય ત્યારે એક સેલ્યુટ થાય છે કે આ સમયમાં તમે પણ સાથે રહ્યા. બીજું એ જાણવું છે કે આ એસોસિએશનનું કામ શું છે, એ કઈ કઈ સેવા આપે છે ને કઈ રીતના એ વર્ક કરે છે સુરત ડૉક્ટર એસોસિએશન? વરાછા રોડ મેડિકલ એસોસિએશન આપણું. એટલે એ એસોસિએશનમાં છે ને લગભગ બધી જ પ્રવૃત્તિઓ થાય, કે જેમ કે એન્ટરટેનમેન્ટ પ્રવૃત્તિઓ થાય, સોશિયલ પ્રવૃત્તિઓ થાય, સેવાના બધા જ કામ બી થાય, પ્લસ ક્રિકેટના આયોજન બી થાય. એટલે બધું 2 વર્ષની અંદર બધું જ તે, પ્લસ ડ્રામા બી એવા થતા હોય જે સોશિયલને લગતા હોય, નાટકો ભજવતા હોય, આ બધા જ એસોસિએશનની અંદર આ બધી સેવાઓ થતી હોય છે. અને આપણું એસોસિએશન પાછું એવું છે કે ચેરિટી કમિશનર, કે આપણી એસોસિએશનની નોંધ આપણા ચેરિટી કમિશનર એ પણ લેતા હોય છે. ઓકે, ખૂબ સરસ વાત છે. આગળ વાત કરીએ કે ડૉક્ટર બન્યા પછી સોશિયલમાં તમારું યોગદાન એઝ અ ડૉક્ટર તરીકે, સામાજિક ક્ષેત્રે તમારું યોગદાન? ડૉક્ટર તરીકે હું અત્યારે બી મારું આમ જનરલી ગણું ને તો મારા અત્યારે જે મારું ક્લિનિક છે ત્યાં બી હું ફૂલ સેવા આપું છું. કારણ કે મારો જે ક્લિનિક છે એ એવા એરિયામાં છે કે જ્યાં હું કોઈ ચાર્જ બી એવો વધારે લઈ નથી શકતો. એટલે આપણું જે 16 વર્ષથી જે ક્લિનિક ચલાવું છું તો ત્યાં બી આપણો ચાર્જ હજી સેમ જ પહોંચ્યો છે, આપણે એમાં વધારો નથી કર્યો. બીજી વસ્તુ કે આપણા ક્લિનિક પર જે કંઈ બી એવા પરિસ્થિતિવાળા આવતા હોય તો આપણે એમાં ઘણી વખત ફ્રી ઓફ ચાર્જ બી કરતા હોય, કે એમાં આપણે કોઈ ચાર્જ લેતા ન હોય. કારણ કે ખબર પડી જાય આપણને કે માણસની આને કેટલી જરૂરિયાત છે, કે ભાઈ આ ખરેખર દવા લઈ શકે એમ છે કે નહીં. તો એના ન લઈ શકે એમ હોય એટલે આપણે એને મેડિકલમાં બી એવું કહી શકતા હોય કે ભાઈ તું અમને ભાઈ ફ્રી ઓફ ચાર્જ કરજે, કારણ કે એની પાસે પૈસા નથી એમ. અને ઇવન આપણે ઇનકેસ આપણાથી બી ન થતું હોય ઘણી વખત ટ્રીટમેન્ટ, તો આપણે જે મોટા ડૉક્ટરો પાસે બી મોકલવાના હોય તો ત્યાં પણ આપણે એવી જ વ્યવસ્થા કરીએ કે ભાઈ અમને પરિસ્થિતિ બહુ ખરાબ છે તો જો કંઈ બી તમારાથી બી કંઈ સેવા થતી હોય તો કરી આપશો એમ. જનરલી બધાના મોઢેથી એવું સાંભળવા મળતું હોય કે અમારા ફેમિલી ડૉક્ટર છે, અમે એમની પાસે ટ્રીટમેન્ટ કરે. તો આ શું વેલ્યુ ક્રિએટ કરતા હોય છે જે ફેમિલી ડૉક્ટર હોય છે? એ કંઈ સિમ્પલ ડૉક્ટર હોય છે કે ફેમિલી ડૉક્ટરનું જે બધા કહે છે એનો રોલ શું હોય છે? એ વાત તમે બરાબર કીધી, કારણ કે ફેમિલી ડૉક્ટરનો જ ખરેખર વધારે રોલ હોય. ફેમિલી ડૉક્ટર એટલે શું થયું કે ભાઈ કોઈ એક દર્દીનું એક ઘરનું સદસ્ય થઈ ગયું એમ, કે હવે એના ઘરમાં ક્યારેય બી કોઈ બી અડચણ આવી હોય, ઇવન રાત હોય, દિવસ હોય, કે ગમે ત્યારે આવી હોય, તો એ પોતે જ તે ગમે ત્યારે રાત્રે બી જઈને એની સેવા આપે, કારણ કે એને ફેમિલી ડૉક્ટર તરીકે ગણે છે. એટલે કોઈ બી એને ધારો કે કોઈ બી એને દર્દીને કોઈ પણ ધારો કે પેટમાં દુખાવો થયો હોય કે કંઈ બી તાવ આવ્યો હોય કે કોઈ પણ વસ્તુ હોય તો એ ડાયરેક્ટ મોટા ડૉક્ટર પાસે નથી જતા. એ પહેલાં એમના પોતાના ફેમિલી ડૉક્ટર XYZ કોઈ બી હોય તો એના ફેમિલી ડૉક્ટર પાસે એ સલાહ લેશે અને એ એમ કહે છે કે નહીં ભાઈ આ રીતના તું કર, તો એ પ્રમાણે જ કરશે. કારણ કે એ પોતાને અંગત માની લીધા હોય કે ભાઈ નહીં, આ ડૉક્ટર જે કહેશે એ સાચું કહેશે ને મારા માટે સારું કહે. આમ જનરલી મેન્ટાલિટી એવી છે આપણે આજુબાજુનું એટમોસ્ફિયર, વાતાવરણ પ્રમાણે કે ડૉક્ટર રૂપિયા બહુ કમાય છે અથવા ડૉક્ટર રૂપિયાવાળા બહુ હોય છે. શું છે એની પાછળની હકીકત, વાસ્તવિકતા? જો આમ જોઈને તો ડૉક્ટરો રૂપિયા કમાય છે એ વસ્તુ તો અલગ જ છે. એવું નથી ડૉક્ટરો રૂપિયા કમાય, પણ સામે ડૉક્ટરો એટલી ફેસિલિટી બી આપે છે. કારણ કે એ જે અત્યારે ડૉક્ટર બન્યા હોય તો એને બી ખબર છે કે હું ડૉક્ટર બન્યો તો કેટલો ખર્ચો થયો છે અને કેટલું આગળથી થાય. કોઈ હોસ્પિટલ બનાવી કે કોઈ નાનું એવું ક્લિનિક બી બનાવવું તો કોઈ કંઈ 5-10 હજાર કે 50,000માં નથી બનતું. લગભગ કરોડ, 1.5 કરોડ, 3 કરોડ કે 5 કરોડની હોસ્પિટલો થતી હોય. ગવર્મેન્ટની રૂલ્સ રેગ્યુલેશન, એમની ફાયર બધું ફાયર સેફટી, આ અંતે BUC ના અંતે બધું અત્યારે બહુ જ તકલીફ થતી હોય હોસ્પિટલોમાં. પણ એનો મતલબ એવો બી નથી કે દર્દીઓ પર બર્ડન આપવું એમ,
કે જે લોકોનો નોર્મલ ચાર્જ છે એના કરતાં તો વધારે કોઈ ડૉક્ટર લેતું નથી. અને બીજી વસ્તુ કે કોઈ બી એવા પુઅર પેશન્ટ બી આવતા હોય તો એ લોકો એની સેવા કરતા જ હોય છે કે ભાઈ એને હાફ ચાર્જમાં બી જોઈ લે અથવા કંઈ હોય નહીં તો ફ્રી. સાચી વાત છે. આ મેં પણ ઘણી વખત અનુભવ કરેલો છે કે જરૂરિયાત પ્રમાણે જે તે વ્યક્તિ હોય કે જેમની પાસે એ કેપેસિટી ન હોય તો ડૉક્ટર લોકો પણ કોન્ટ્રીબ્યુટ આપે. આ તો એક લોકો સુધી માહિતી પહોંચાડવા માટે મેં તમને સવાલ કર્યો. બાકી હકીકત એ જ વસ્તુ છે કે ડૉક્ટરો પણ કોન્ટ્રીબ્યુશન આપે છે, એ પણ સહકાર આપે છે અને સામાજિક ક્ષેત્રે એમનું ખૂબ યોગદાન હોય છે કે ખાલી એવું જરૂરી નથી હોતું કે પોતાનું ઘર ભરવું, જરૂર પડે ત્યારે એ ઘરમાંથી પોતાની કમાણીમાંથી પણ એ લોકોની માટે મદદરૂપ થતા હોય. આગળ એ વાત કરીએ કે ડૉક્ટરની સલાહ લીધા વગર એ પેન કિલર ખાવી જોઈએ કે નહીં? નહીં, બિલકુલ નહીં. કારણ કે પેઇન કિલર બહુ બધા પ્રકારની આવતી હોય, તો હવે કઈ પેઇન કિલર કિડનીમાં નુકસાન કરતી હોય કઈ ન કરતી હોય એ આપને ખ્યાલ ન હોય. એટલે ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ નહીં, ખાલી પેઇન કિલરની વાત પણ નથી, પણ કોઈ પણ મેડિસિન એમને ખાવી ન જોઈએ. ઓકે, આગળ વાત કરીએ કે આજના સમયમાં બ્લડ ડોનેશન અને ઓર્ગન ડોનટ એટલે કે રક્તદાન અને અંગદાનનું શું મહત્ત્વ છે મનુષ્યના જીવનમાં? અત્યારે આમ જનરલી જોઈએ તો બ્લડ ડોનેશન તો બહુ જરૂરી છે, સાથે સાથે ઓર્ગન ડોનેશન પણ. કારણ કે અત્યારે એટલી બધી ફેસિલિટી આપણે આવી ગઈ છે ઓર્ગન ડોનેશન માટે પણ કે હવે આખું હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ થાય, કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય, લીવર ટ્રાન્સપ્લાન્ટ. પહેલાં એવું હતું કે ભાઈ લીવર ખરા તો માણસ જતો રહેશે, હવે આપણા હાથમાં નહીં આવે. અત્યારે આપણે આપણા ફેમિલી મેમ્બરને જ બચાવી શકીએ છીએ કારણ કે આ ઓર્ગન ડોનેશન જે થયું છે અને બધા બહુ જ એમાં એક્ટિવ થયા છે, તો એ બેસ્ટમાં બેસ્ટ છે ઓર્ગન ડોનેશનનું. સાથે સાથે રહી બ્લડ ડોનેશનનું, કારણ કે અત્યારે ગમે ત્યારે ગમે એ એક્સિડન્ટ થતા હોય, ગમે એવા રોગ આવ્યા છે કે એમાં આપણું બ્લડ લોસ થતું હોય તો એમાં આપણે અર્જન્ટમાં બ્લડની જરૂરિયાત હોતી હોય છે. તો અત્યારે એવું નથી કે બધી જ બેંકોમાં આપને બ્લડ બેંકો જે છે એમાં બ્લડ મળી જ જાય, કારણ કે ગ્રુપ વાઇઝ હોય, એ ગ્રુપ હોય, બી ગ્રુપ હોય, પછી એ બી પોઝિટિવ હોય, આ બધા જેટલા ગ્રુપો છે તો એમાં ઘણી વખત એ આપને ન પણ મળે. તો એના માટે બધી જ જો જનતાઓ આપણી જાગૃત થાય અને બ્લડ ડોનેશન કરે તો સ્વાભાવિક છે કે આપણે કોઈ પણ જે દર્દીઓને બચાવવું હોય તો બચાવી શકીએ. ગર્વ સાથે એક વાત શેર કરતા અનુભવ થાય કે જેમ આપણે કહ્યું એમ રક્તદાનની સાથે અંગદાનનું પણ મહત્ત્વ છે અને અંગદાનને લીધે ઘણા લોકોના પરિવારના જીવન પણ બચી રહ્યા છે. ત્યારે વિપુલભાઈ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન જે સંસ્થા છે કામ કરે છે, આપ પણ વાકેફ હશો. કેટલાય પરિવારને એણે નવું જીવન આપ્યું છે અને એવું જરૂરી નથી કે તમારી પાસે રૂપિયો એટલે તમે કંઈ પણ કરી શકો, પણ આ બે વસ્તુ એવી છે કે તમે અંગદાન અને રક્તદાન ગમે એટલે તમે અમીર અથવા રિચેસ્ટ પર્સન હો તેમ છતાંય આ વસ્તુ કોઈના દાનથી અથવા કોઈના જીવનથી જ તમને નવજીવન મળે. અત્યારે એક વાસ્તવિકતા એવી છે કે બ્લડ ડોનેશનથી શરીર ફૂલે છે, અથવા ઘણા એ પરિવારો એમ કહેતા હોય કે બ્લડ ડોનેટ ન કરાય, આપણા શરીરમાં કંઈક પ્રોબ્લેમ આવે, તો શું એ હકીકત? ના, એવું કંઈ જ નથી. અને મેઇન વસ્તુ એવું હોય કે બ્લડ ડોનેશન માટે એક તો પહેલાં જે કંઈ બી ડૉક્ટર હોય એ ચેકઅપ કરે. એ ચેકઅપમાં એમ લાગે કે બીપી વધારે છે તો એનું બ્લડ ન લે, પ્લસ HB એટલે હિમોગ્લોબિન એ ઓછું હોય તો બી ન લે. એટલે એમને લેવાથી ધારો કે કોઈ બી બ્લડ ડોનેશન માટે કોઈ ગયું અને એમ ડાયરેક્ટ લઈ લે તો એને તકલીફ થવાની શક્યતા ખરી, કારણ કે એની આપણે પરિસ્થિતિ જ નથી જાણી, તો એમાંથી બ્લડ લેવાથી તો તકલીફ થવાની જ છે. પણ એનું બીપી માપે, HB માપે, આ બધું જોઈને જ્યારે ચેક કરતા હોય તો કોઈ પ્રોબ્લેમ થતો નથી. અને આ માન્યતા તો સદંતર એટલે ખોટી છે કે બ્લડ ડોનેશન કરવાથી શરીર ક્યારેય ફૂલતું નથી. આ બ્લડ એક પ્યુરિફાય કે ભાઈ આપણું થોડુંક બ્લડ આખા પેલામાંથી 300 ml જેટલું બ્લડ જાય તો એમાં એટલો ફરક નથી પડતો. અને લોકો 3-3 મહિને 6-6 મહિને આપે જ છે, કોઈ ક્યારેય કોઈને પ્રોબ્લેમ. ખરી વાસ્તવિકતા એ છે કે બ્લડ તમે આપો તો તમારું નવું બ્લડ ક્રિએટ થાય છે અને ભગવાને આપેલી એક એવી આ આપણી શરીરની મહામૂલી ભેટ છે કે રક્ત ક્યાંય લેબોરેટરીમાં કે ક્યાંય એવી જગ્યાએ સંશોધન નથી થયું કે આપણા શરીર સિવાય ક્યાંય ક્રિએટ ન થાય. આગળ વાત કરીએ કે આજના સમય પ્રમાણે હેલ્થી ખોરાક કયો છે? આજના સમય પ્રમાણે તો હેલ્ધી ખોરાક તો અત્યારે જે પબ્લિક આપણે ખાઈએ છીએ એમાં તો આપને એમ જ લાગે ક્યાંય હેલ્ધી ખોરાક જ નથી રહ્યો. જે આપણો જૂના જમાનામાં કે જેમ રોટલો ને ભાઈ દહીં ખાઓ ને ભાત ખાઓ ને જે આપણે ગોળ ને આ તેને ખાતા હતા એ જ આપણો દેશી ભાતું આપણું એ જ એક હેલ્ધી ખોરાક છે. અત્યારે ક્યાંક એવું લાગે કે ભૂલથી ડુપ્લિકેટ દૂધ નથી પીવાઈ ગયું ને ડુપ્લિકેટ પનીર, ચીઝ. ફ્રૂટ આપણે એમ વિચારીએ કે બહુ સારું મળતું હશે કે નહીં, આપણે ઘણા બધા આપણે ખુદને જ ક્વેશ્ચન આવે કે ભાઈ શાકભાજી સારું મળશે કે નહીં,
પ્લસ પાણી બી આપણને એમ લાગે કે સારું મળશે કે નહીં. એટલે ઘણા બધા આપણે ફેક્ટર આપણને એમ થાય કે આપણે હેલ્ધી ખોરાક ખાઈએ જ કે નથી ખાતા એમ. હા, એ ખાધા પછી એવું થાય કે આ સિઝન વગરનું એ કોઈ પણ ફ્રૂટ મળી ગયું છે તો એ કઈ રીતે આ સમયમાં મળતું હશે. આપણે જનરેશનમાં એમ જ થાય કે ભાઈ ક્યારે કઈ સિઝનમાં કયું ફ્રૂટ આવે છે એ જ નથી ખબર રહેતી. કારણ કે આપણે જૂના આપણા વડીલોને એને પૂછીએ કે ભાઈ જાંબુ તો કયા ઓલામાં આવે તો ક્યારે ખાવા જોઈએ, એ બધું આપણને મળે, પણ અત્યારે કોઈ નક્કી જ નથી કારણ કે બધી સિઝનમાં બધા જ ફ્રૂટ મળે. હા. આગળ વાત કરીએ કે શું ખરેખર ડૉક્ટર ભગવાનનું સ્વરૂપ છે. બધા કહેતા હોય કે ભગવાન દેવતા છે, એમને જીવ બચાવ્યો, તો આપ શું? ડૉક્ટર ભગવાનનું આમ રૂપ તો ન કહી શકાય, પણ ભગવાને એક બનાવેલી કૃતિ છે એમ, સર્જન કહેવાય આપણે એમ. બાકી એવું તો ન કહી શકાય, કારણ કે હા ભગવાન જેવું કામ કરે છે એવું તો આપણે અત્યાર સુધીમાં ન કહી શકીએ ડૉક્ટર. પણ ડૉક્ટર એક ભગવાનને બનાવેલી જે કૃતિ છે એના હિસાબે એ કૃતિ અને કાર્ય બધું કરતા રહે છે અને એના હિસાબે દર્દીઓના જીવ બચાવે છે એમ. એટલે મેન આપણા માટે તો ડૉક્ટર માટે ભગવાન જ મેન છે, કારણ કે એને બી ઓટીમાં ઓપરેશનમાં ગમે ત્યારે જાય તો એક વખત ભગવાનને પગે લાગીને જ જાય કે ભાઈ હું આનું એક દર્દીનું કામ સારું કરું એમ. અને એ ડૉક્ટર જે છે એ એપ્રોનની પાછળ રહેલો વ્યક્તિ પણ એક ખુદ માણસ જ છે ને. ડૉક્ટર પછી છે ને પહેલા માણસ છે, અને ભાંગીને ભૂકો થઈ ગયેલા વ્યક્તિને જો એ દોડતો ને હસતો ને ખેલતો કરી દે તો મારા મત પ્રમાણે તો એ ડૉક્ટર એ ભગવાનનું સ્વરૂપ છે. અને ભગવાને આપેલી એ ખૂબ સારી એવી અમૂલ્ય ભેટ આપણને છે કે મેં કહ્યું એમ કે ભાંગીને ભૂકો થઈ ગયેલો વ્યક્તિ હોય એને એક પરિવારને એને સાજો કરી દેતા હોય. આગળ વાત કરીએ કે ગવર્મેન્ટ સરકાર દ્વારા જે આયુષ્યમાન વાત્સલ્ય કાર્ડ અને મા અમૃતમ કાર્ડ છે એની કઈ રીતે લોકોએ સેવાનો લાભ લેવો જોઈએ અને એની પ્રોસેસ શું? આમ જનરલી જોઈએ ને તો આ બધું આયુષ્યમાન કાર્ડ, વાત્સલ્ય કાર્ડ આમ ગવર્મેન્ટે બહુ સારું કર્યું છે, કારણ કે ઘણા દર્દીઓની પાસે પૈસાની વ્યવસ્થા જ નથી હોતી. એમાંય જે હાર્ટ એટેક ને આ બધી જે વસ્તુઓ થઈ છે તો એમાં તો અત્યારે જે બધું રૂપિયાઓ એટલા ખર્ચા થતા હોય છે તો એ આપણા ગવર્મેન્ટે જે આયુષ્યમાન કાર્ડ કાઢીને ઘણા બધાના જીવો બચાવ્યા છે. એટલે મને એમ લાગે છે કે નહીં, એ બધી વસ્તુઓ સારી છે, પણ એનો મિસયુઝ ન થવો જોઈએ. એટલે જેમ કે બહુ વધારે પૈસાવાળા પાર્ટીઓ પણ એ યુઝ ના કરે, અને જેની પાસે ખરેખર વધારે પૈસો છે તો એ યુઝ ના કરે, ખરેખર ગરીબોની સેવા માટે જ યુઝ થાય તો એ વધારે સારું એમ. આગળ વાત કરીએ કે તમારા જીવનનો સંકલ્પ શું? જીવનનો સંકલ્પ તો આપણો કંઈ એવો ખાસ છે નહીં, પણ આપણે વધારે એવું છે કે આપણું જીવન એક સારી સેવાઓમાં જાય, પ્લસ ફેમિલી લાઈફ પણ સારી રીતે જીવાય, અને પ્લસ આગળ જતાં આપણે એવો જેટલી ઈચ્છાઓ હોય આપણી એ પૂરી થાય, એટલે એ આપણો એક સંકલ્પ છે. આગળ વાત કરીએ કે તમારા જીવનના સંઘર્ષ વિશે થોડુંક અમારે જાણવું છે કે કેવા રહ્યા એ નાનપણના દિવસો અને ડૉક્ટર બનવા સુધીના સપનું. આમ તો અત્યારે તો એમ જ લાગે કે આપણું નાનપણ જ બહુ સારું, કારણ કે નાનપણમાં આપણે કહેવાવાળા ઘણા હોય પણ આપણે ક્યારેય મગજમાં લેતા ન હોય, પ્લસ કોઈ ખીજાય, કોઈ આ કરે તે કરે, એ આપણી મસ્ત ધૂનમાં જોઈએ. એટલે નાનપણ તો આપણે એમ લાગે ક્યાં આપણું લાઈફ, એટલે એકદમ. પછી જ્યારે આપણે ડૉક્ટરી લાઈફ કે ભણવાની લાઈફમાં ને એમાં બધામાં જ્યારે આપણે આવીએ ત્યારે આપણે એમ થાય કે હવે આપણે આ બધું કરવાનું છે એમ, કે ભાઈ હવે આપણે આગળ સમાજમાં રહેવા માટે આપણે શું કરવું પડશે અને શું આગળ કરવું જોશે, એ બધું હવે જ્યારે મગજમાં આવતું હોય ત્યારે આપણને એમ યાદ આવે કે ભાઈ આપણી નાનપણની લાઈફ કે જ્યાં આપણે એકદમ ફ્રી માઇન્ડમાં રહેતા, અને અત્યારે જે આપણે ફૂલ બોજા હારે આપણે બધું કામ કરવાનું કે ભાઈ આપણે આગળ લાઈફ આપણે કેવી રીતના જીવવાની, પ્લસ આપણે કઈ રીતના કમાવાનું, કઈ રીતના આપણા છોકરાઓના ખર્ચા કાઢવાના, આ બધું એક આપણને થોડુંક મૂંઝવ. એ થોડુંક બંધણી અને આમ રિસ્ટ્રિક્શન કહી શકાય ને, કે એ સમયમાં એવું નહોતું કે કોણ જોશે, કોણ કહેશે, કેવું લાગશે. એ આજના સમયમાં થોડુંક વધારે લાગી રહ્યું છે. તમારા પપ્પા સાથે જ્યારે વાત થઈ ત્યારે એમણે તમારા દાદાની વાત કરી હતી, લક્ષ્મણભાઈ ખેની. એમના આશીર્વાદ આપના જીવનમાં. લક્ષ્મણ દાદા એટલે મારા એમ આદર્શ જ કહેવાય, કારણ કે લગભગ 97 વર્ષે એક્સપાયર થયા હતા. પણ જે 97 વર્ષની જે એની લાઈફ હતી ને, તો મેં તો સમજી લો કે વધીમાં વધી એની લાઈફ 15-20 વર્ષ તો કમ્પ્લીટ મેં જોઈ હશે. એનું રીઝન એવું છે કે એને લગભગ 97 વર્ષે બી જ્યારે એ એક્સપાયર થયા ને,
ત્યારે પણ હજી એને કોઈનો સપોર્ટની જરૂર ન પડી કે ભાઈ એટલા વર્ષમાં બી એમ કે ભાઈ મને આ જગ્યાએ તું લઈ જા હાથ પકડીને, એવું નથી બન્યું. એ એવી રીતના હા ટેકો લેવાની જરૂર જ નથી પડી, કારણ કે લાઈફ જ એવી હતી. અને પ્લસ એ જ્યારે બી ગામમાં બી અમારે અને કોઈને બી વાત કરીને કે ભાઈ લક્ષ્મણ દાદા એટલે એની જેવો કોઈ માણસ જ નહીં, કારણ કે એ ઈમાનદારીના મેન ગણાતા કે ભાઈ કોઈ વસ્તુ આમ તેમ નહીં. એ મંડળીમાં પ્રમુખ રહી ચૂકેલા હતા, પ્લસ એ બીજા બધા ઘણા કાર્યોમાં આગળ પડતા હતા. પણ કોઈ બી વસ્તુ એને એમ કે ભાઈ આ પૈસા લેવાના છે કે આ કરવાના, ક્યારેય નહીં. તમે મને સીટ ઉપરથી મૂકી દો પણ હું આ વસ્તુ મારાથી નહીં થાય. અને પહેલેથી મને પણ એવું જ શીખવામાં આવ્યું છે. એને જ્યારે બી મેં ક્લિનિક કર્યું ને ત્યારે મને બસ એક જ વાક્ય એણે કીધું હતું કે જીતુ જે કંઈ બી કર પણ કોઈ ગરીબની હાઈ નહીં લેતો એમ, કારણ કે એ ગરીબની જે હાઈ છે ને એ આપણે ક્યાંય ઊંચી નહીં આવવા દે. અને એ જે આપણા મગજમાં નાખ્યું પછી આપણે ક્યારેય એ વસ્તુ કરી. એ વાત તમારા પપ્પા પાસેથી પણ મેં જાણી અને મને જાણવા મળી કે એ પ્રાઉડ સાથે હું કહી શકું કે જે વસ્તુ, જે સંસ્કાર અને આશીર્વાદ તમારા દાદાએ તમારા પપ્પાને આપ્યા અને એ પપ્પામાંથી તમારે આવ્યા, એ અમને સામે દેખાઈ રહ્યા છે અને સાર્થક થઈ રહ્યા છે. આગળ વાત કરીએ કે ડૉક્ટર સાહેબના મિત્રો કેટલા છે? મિત્રોનું તો અગણિત છે, એવી રીતના વિચારી શકાય કે બહુ મોટું લિસ્ટ છે. કારણ કે આપણે સમજી લો ને કે હું જ્યારથી કોલેજ મારી પૂરી થઈને હું જ્યારે બી ક્લિનિક લેવલમાં આવ્યો ને અને જ્યારે આ સમાજમાં આવ્યો ત્યારે લગભગ મેં એક જ વસ્તુ કે મિત્રો બનાવવાનું જ શરૂ કર્યું એમ, કે બધાની જોડે વાતચીત કરવી, બેસવું, ઉઠવું, આ તે મજાક મસ્તીના તેની બધી જ વસ્તુઓ મિત્રો પાસેથી. અને મિત્રોને પણ આપણે પસંદ આવ્યા કે ભાઈ ચાલો આગળ વધીએ એમ કરીને. એટલે મિત્રો એટલા બધા છે ને કે વાત જ જવા દો એમ. કોઈ એક એવા મિત્રની કંઈ વાત કે આમ મનમાં એકલાઓનો વિચાર આવે અને હસવું આવી જાય, કોઈ એવી ફની મુમેન્ટ? એવા તો ઘણા બધા મિત્ર છે. ડૉક્ટરમાં આપણે અલ્પેશ કોલડિયા એક મારા મિત્ર છે ખાસ, અને એ મારો આમ અંગત જ એકદમ લંગોટિયા મિત્ર જે આપણે કહીએ એ રીતના છે. પ્લસ ભાવેશભાઈ ભૂત ને આ બધા, નિલેશ મોરડિયા છે, પછી ધર્મેશ ભીખડિયા, વિજયભાઈ પટેલ, અને મેઇન આમ મારા અશોકભાઈ ઘેવરિયા, જે આમ મારા ગુરુ કહેવાય કે હું એને 5 વર્ષ એને ત્યાં શીખો એમ. અને એને જે સપોર્ટ કર્યો છે એવો બી કોઈ સપોર્ટ નથી કર્યો. બધી જ રીતના મને એને બહુ સપોર્ટ કરેલો છે. અને આપણે ક્યારેય ગુરુ તરીકે એને રાખ્યા નથી કે એક હું એનો ફ્રેન્ડ હોઉં એવી રીતના ખુલ્લા દિલથી મારે એને વાત કરવાની, જે કંઈ બી હું કંઈ તકલીફમાં આવ્યો હોય તો એ વાત કરવાની, એનું સોલ્યુશન એ કરે, બધું જ કરતા એમ. એટલે મિત્ર તરીકે આ મેહુલભાઈ સાવલિયા, આ બધા આમ મેઇન અમે 7-8 જણા જે છીએ એ અમે કોલેજના ટાઈમથી મિત્ર, કે એકબીજાના એકદમ અંગત એમ, કે કોઈને બી કંઈ તકલીફ થયું હોય તો રાત્રે ગમે ત્યારે દોડી આવે એવા મિત્રો બધા. આમ આપણે ડૉક્ટર વિશેની તમારી જર્નીની, સંઘર્ષની વાતો થઈ. આગામી ટૂંક સમયમાં આપણે સામાજિક ક્ષેત્રે પણ આગળ વાત કરીએ. પણ એ પહેલાં એક બે ફની ક્વેશ્ચન મારે તમારી પાસેથી જાણવા છે. આપ ડૉક્ટર તો છો, પણ ડૉક્ટરની પાછળ એક માણસ છો, એક મિત્ર છો, એક ભાઈ છો. તો હું સ્પીડમાં એ સવાલ પૂછીશ અને તમારે સ્પીડમાં જવાબ આપવાના છે. એ જીતુભાઈને કયું ફૂડ ખાવું ગમે? મને વધારે કેરી. ક્યાં ફરવા જવું ગમે? મોસ્ટલી ફોરેન. તમારી વાઈફનું નિકનેમ? ભૂરી. ઓકે. તમારો ખાસ ફ્રેન્ડ? ડૉક્ટર અલ્પેશ કોલડિયા, ભાવેશ ભૂત, એમ 3-4 બધા ખાસ મિત્રો જ છે. એકનું નામ લઈએ તો બીજાને ખોટું ન લાગી જાય, એટલે 3-4 નામ લઈએ. બધાના લેવા. અડધી રાતે કોણ હાજર થાય એક ફોને? બધા. ખૂબ સરસ વાત છે કે સ્પીડમાં આ ક્વેશ્ચન કર્યા તો તમે આન્સર આપ્યો. લાઈફમાં કોઈ એવું અચીવમેન્ટ મેળવવું એવું? લાઈફમાં એચિવમેન્ટ તો બસ એક જ વસ્તુનું છે કે ભાઈ આમ અમારામાં ડૉક્ટરી લાઈનમાં બીજા એચિવમેન્ટ તો ક્યારેય આવતા ન હોય, પણ એમ થાય કે ભાઈ સેવા તરીકેનું કોઈ એચિવમેન્ટ મળે તો એ મારા માટે બેસ્ટ રહેશે. તમારા વાઈફ તમને શું કહીને બોલાવે? પણ જીતું જ કહીને બોલાવે. નિકનેમ પડ્યો છે કે? નિકનેમ ઘરમાં લાલુ હતું, એટલે એ તો બોલી ન શકે એમ. બાકી બધા ઘરમાં લાલુ કરીને. ફેવરિટ સ્પોર્ટ્સ? ફેવરિટ સ્પોર્ટ્સ ક્રિકેટ જ. ઓકે, ખૂબ સરસ. એક ડૉક્ટર સાઈડમાં છોડીને એક મિત્ર તરીકે આન્સર આપ્યા. આગળ આપણે સામાજિક ક્ષેત્રે જે પ્રશ્નો છે અને થોડાક સળગતા પ્રશ્નો છે, અમારી સંસ્થા જેની ઉપર કામ કરી રહી છે એની ઉપર આપણે ચર્ચા કરીએ. કે એક ડૉક્ટર તરીકે હું તમને પૂછવા માગીશ કે આત્મહત્યા જે ઘટના બની રહી છે ડૉક્ટર સાહેબ, એ આત્મહત્યા રોકવા માટેની કોઈ દવા ખરી? દવા તો કઈ રીતના આવી શકે એમાં?
આત્મહત્યા રોકવા માટે એક તો એ વ્યક્તિની અંદર આપણે જવું પડે, કારણ કે એ વ્યક્તિને આત્મહત્યા કરવાની જરૂર શું કામ પડી, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ ને એ બધું આપણે જાણીએ નહીં ત્યાં સુધી તો આપણે એની કોઈ વસ્તુની કે કંઈ એની દવા ખબર જ નથી પડવાની કે આપણે એને કઈ રીતના એને વાળવી આત્મહત્યામાંથી. કારણ કે આત્મહત્યાના અત્યારે રીઝન બહુ બધા છે કે કોઈને ડિપ્રેશન હોય, કોઈને ટેન્શન હોય, કોઈને કંઈ મતલબ સ્કૂલમાં કોઈ ટીચર બી એવા ખીજાણા હોય કે કોઈ એવી રીતના માર્ક્સ સારા ન આવ્યા હોય, એટલે રીઝન તો બહુ બધા, કોકના પ્રેમના પ્રકરણો હોય, ઘણા બધા રીઝનો છે કે આત્મહત્યાના. એટલે જ્યાં સુધી આપણે એના બેકગ્રાઉન્ડમાં નહીં જઈએ ત્યાં સુધી તો આપણને ખ્યાલ નહીં આવે. તમે ડિપ્રેશનની વાત કરી તો ડિપ્રેશનની કોઈ દવા હોઈ શકે ખરી? ડિપ્રેશનની સાયકેટ્રિક લોકો દવા આપતા હોય, પણ એ વસ્તુ એવી છે કે એ લોકો કાઉન્સિલિંગ કરીને આપે કે ભાઈ એ ડિપ્રેશન, આમ જનરલી સાયકેટ્રિકનું કામ શું છે, માનસિક ડૉક્ટરોનું, કે એ એના જડમાં પહેલાં પકડે કે ભાઈ એને ડિપ્રેશન આવ્યું ક્યાંથી, કે ભાઈ શું કામ આવ્યું, એ આખું કાઉન્સિલિંગ કરીને જ એના ડિપ્રેશનના મૂળમાં પકડે ને એ મૂળને નાબૂદ કરવા માટે એ બધા વ્યક્તિઓને બોલાવીને વાતચીત કરે. તો ભાઈ એને ડિપ્રેશન આ ટાઈપનું છે, એટલે એની દવાઓ એ લોકો માનસિકની દવાઓ આપતા હોય છે, પણ એ ટેમ્પરરી હોય કે ભાઈ આ થઈ જાય, આ મૂળમાંથી જો એનું સોલ્યુશન થઈ જાય ને તો એને દવાની જરૂર જ નથી એમ. ખૂબ સારી વાત. કર્મનો સિદ્ધાંત શું છે? યુ બિલીવ ઇન કર્મ સાહેબ? કર્મ તો કર્યા વગર તો કંઈ અત્યારે છૂટકો જ નથી, કારણ કે કર્મ કરશું તો જ ફળ મળશે, એટલે કર્મ તો કરવું જ પડશે. અને કોઈ બી ગમે એવું કામ હોય અને હાથમાં જો લીધું હોય તો એને પૂરું કરવાની એક તો તાકાત રાખવાની જ છે કે ખાલી બસ કામ લીધું હું કરી નાખીશ એવા પેલા બગોડા ફેંકવાની મતલબ નથી એમ, પણ એ પૂરું કરવા માટે એને દિવસ રાત કરવો જરૂરી છે. આપણે કર્મના સિદ્ધાંતની વાત કરી, એ વાતથી હું કનેક્ટ કરવા માગીશ કે તમારા દાદાએ કીધેલી, લક્ષ્મણ દાદાએ કીધેલી વાત કે ગરીબની કોઈની હાય ન લેવી જોઈએ. ગરીબ વ્યક્તિ હોય કે કોઈ પરિવાર હોય, આજના સમયમાં આજના વિચાર પ્રમાણે કોઈ પોતાના અંગત સ્વાર્થ, જે પારિવારિક હોય, કોઈ એવો ભેદભાવવાળો હોય, એના લીધે કોઈના પરિવારનો એકનો એક દીકરો, એકનો એક ભાઈ આત્મહત્યા સુધી પહોંચે છે. એ પછી પ્રેમની બાબત હોય કે પોતાના શેર બજારમાં પૈસા રોકાવીને પોતાનું સ્વાર્થ જોતા હોય. તો આપ શું કહેશો, જે પ્રેમમાં કોઈના વિચારના લીધે પરિવારનો દીકરો આત્મહત્યા સુધી પહોંચે છે, ત્યારે આપ શું કહેશો? મેઇન વસ્તુ તો છે ને, જનરલી આત્મહત્યા તમે જે કીધું એક ફાઇનાન્શિયલ ક્રાઇસિસના હિસાબે થતી હોય અને મોસ્ટલી વધારે પડતી પ્રેમ પ્રકરણના હિસાબે થતી હોય. એટલે આમાં જનરલી જો ફાઇનાન્શિયલ દ્રષ્ટિએ આપણે જોઈએ તો જનરલી ફાઇનાન્શિયલ દ્રષ્ટિ એવી હોય છે કે એમાં વ્યક્તિ પૈસાના હિસાબે સુસાઇડ કરતો હોય કે ભાઈ એને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી ગઈ છે કે એના હિસાબે ભાઈ હું ભરી નહીં શકું, અથવા મેં જેની પાસે માંગેલા છે તો એના હિસાબે હું સુસાઇડ કરું, આવો એનો હોય. એટલે આને આપણે સોલ્યુશન કરવા માટે એવું કરી શકાય કે ભાઈ આમાં એના ફેમિલી બેકગ્રાઉન્ડમાં આપણે જવું પડે કે એ વ્યક્તિ જે છે કે એ ક્યાં ક્યાં અટવાણો છે એની બધી ડિટેલ હોવી જોઈએ, કારણ કે જ્યાં સુધી ફેમિલી સપોર્ટ નહીં કરે ત્યાં સુધી આ આત્મહત્યા તો આપણે રોકી જ નહીં શકીએ. અને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ જ એવી વસ્તુ છે કે એ કંઈ તરત બહાર જાહેર થવાની નથી. પહેલાં તો ફેમિલીમાં જ ખ્યાલ આવતો હોય કે ભાઈ આપણે ઘરે આવ્યા હોય, ધારો કે કોઈ વ્યક્તિ બેઠો ઉઠતો હોય તો એને ખ્યાલ આવી જાય ચહેરા ઉપરથી કે ભાઈ આ કેટલો ટેન્શનમાં છે, હું છે, એના રૂટીન ને બિહેવિયરમાં ચેન્જ થાય, ઉપરથી એને ખ્યાલ આવી જાય તો આપણે એને શાંતિથી એના મધર ફાધર હોય કે કોઈ બી હોય કે બેસાડીને કમ્પ્લીટ વાતચીત કરવી જોઈએ. ભાઈ તું કંઈ અટવાણો છો, તું કંઈ થયું છે એવું, હું તારી હાથે છું, તારે કંઈ બી કામ હોય તો હું બેઠો છું, તું ટેન્શન નહીં લેતો. આ બધી વસ્તુઓ બી આપે ને તો બી એને થોડોક હાશકારો મળે કે ભાઈ ભલે મારા મધર ફાધર તો મને કહે છે કે ભાઈ ચાલો હું એને ખુલ્લા દિલથી વાત કરું, તો એવું બને કે ભાઈ 100માંથી 50% કેસ ત્યાંથી સોલ્વ થઈ જતા હોય. અને બીજા બધા જે કેસ ચાલુ હોય તો એમાં તો શું છે કે ભાઈ એમના મિત્ર સર્કલથી આપણને વાત મળે, તો આ બધામાં આપણે ઘણી વખત આપણી આવી રીતના આત્મહત્યા પેલું આપણે રોકી શકીએ એમ. હવે બીજી વાત રહી પ્રેમ પ્રકરણની, તો પ્રેમ પ્રકરણમાં તો આ એક લાગણીનો સંબંધ કહેવાય. એટલે બે વ્યક્તિઓ જે ભેગા થતા હોય એટલે લાગણીનો સંબંધ જ થયો. એટલે એમાં તો આપણે પ્રેમ પ્રકરણમાં જે આત્મહત્યા થાય છે એ બહુ અઘરો કેસ છે, કારણ કે જ્યાં સુધી એ આપણે ફેમિલીમાં આપણે એને સપોર્ટ નહીં કરીએ ત્યાં સુધી તો આત્મહત્યા પ્રેમ પ્રકરણવાળી બંધ જ નહીં થાય. કારણ કે છોકરાને જે ગમતું હોય, પછી આપણે છોકરીને જે ગમતું હોય અને બેયને મનમેળ હોય અને ફેમિલીમાં જો ઇસ્યુ આવતા હોય કે ભાઈ નહીં આ
જાતને લઈને આમ હોય પ્લસ લેવા પટેલમાં બી આ બધી વસ્તુઓ થતી હોય કે ભાઈ જાતિ વિશે તો અત્યારે સાહેબ બહુ ઓછું થઈ રહ્યું છે, પણ હું જ્યાં સુધી મેં કેસ સ્ટડી કર્યા છે અને આત્મહત્યાના જે કેસ બન્યા છે તેમાં પરિવારના કોઈ એવો વ્યક્તિ હોય, અહમ આવતો હોય કે કોઈ એકબીજાનું સારું ન જોઈ શકતા હોય એટલે રોંગ માહિતી આપતા હોય અથવા કોઈને એમ થાય ઘણી વખત થતા હોય કે ભાઈ આની પાસે મારે આની હારે કરાવવું જ નથી એટલે બીજા કાન ભંભેણી કે ભાઈ બીજા ખોટા કે ભાઈ જો આ વસ્તુ આવી છે એમ કરીને આ બધી વસ્તુ થતી, પણ ખરેખર સાચી માહિતી મળે અને સાચી માહિતી હોય અને બધું જ બંને સાચા હોય તો આ વસ્તુમાંથી એક ક્લિયર કરીને કરી દેવું જોઈએ, જેથી કરીને આત્મહત્યાના કેસ ન થાય અથવા બેને સમજાવીને કે કોઈ બી વસ્તુ કંઈક થતી હોય તો એ ટ્રાય કરવી જોઈએ, પણ એ ફેમિલી સિવાય આ પોસિબલ જ નથી. ફેમિલી જો સપોર્ટ થશે તો જ આ વસ્તુ થાય. મારા ગુરુને કીધેલી વાત મને યાદ આવે કે દરેક સમસ્યાનું સમાધાન એટલે સમજણ, કે જો તમે એક વખત ડિસ્કસ કરશો તો દરેક વાતનું સોલ્યુશન આવી શકતું હોય, પણ જનરલી આમાં થતું એવું હોય સાહેબ કે દીકરી સાઈડથી જ્યારે વાત આવે ને એટલે એ લોકો એમ કહેતા હોય કે તને આની કરતાં યોગ્ય પાત્ર આપણે આપીશું, વધારે સારું મળશે, અથવા તો એ સામે દીકરો હોય કે દીકરી હોય એમની સાથે કોન્ટેક્ટ ઊભા રખાઈ દેતા હોય છે, અને આ બધી વસ્તુને લીધે આત્મહત્યાના કેસ વધી રહ્યા છે. અને જેમ કેસ વધતા જાય છે એમ પરિવારમાં પણ એ સિચ્યુએશન ઊભી થતી હોય કે પરિવારનો એકનો એક દીકરો હોય કે દત્તક લીધેલો એ વ્યક્તિ, એવા કેસ પણ એટલા અમારી પાસે સાક્ષી છે અમે એ વાતના કે દત્તક લીધેલો વ્યક્તિ હોય ને આત્મહત્યા જેવા કેસ બનતા હોય ને એકનો એક ભાઈ હોય 5 બહેનો વચ્ચે ને 4 બહેનો વચ્ચે, ત્યારે એ રક્ષાબંધનની રાખડી આપણે છીનવીએ છીએ, તો આપણે સમાજને શું સંદેશો આપવો જોઈએ અને આપણે શું આમાં કરી શકીએ? આમાં તો છે ને આ પ્રેમ પ્રકરણમાં જે આત્મહત્યા હોય ને એ આપણે રોકવી જોઈએ, અને જે કંઈ બી બેયની જે લાગણીનો સંબંધ છે અને બેયને એક બીજાને સમજતા હોય તો પછી એને પ્રેમથી કરી દેવું જોઈએ, તો ફેમિલી ઇસ્યુ ન આવવો જોઈએ. હા, ઘણા બધા એવા રીઝનો હોતા હોય છે કે ભાઈ ફેમિલીમાં કે ભાઈ એમને સામે પેલું મતલબ ઘર એવું યોગ્ય પાત્ર ન હોય પ્લસ સ્વભાવ કેવો હોય છે એના ફેમિલીમાં કેવું છે એવા બધા વિચારો કરતા હોય, પણ બેને મન મેળવતા હોય અને બધી રીતના બધું સાચું હોય અને બેવને કોઈ પ્રોબ્લેમ જ ન હોય તો એક વખત કરી દેવું જોઈએ. એટલે આત્મહત્યા આપણે અમુક અંશે આપણે આ ઘટનાઓ બનતી રોકી શકાય. આગળ એ વાત કરીએ કે પ્રેમમાં તાવ આવે છે, આ સાચી વાત છે અથવા આ બીમારી છે કે આને કોઈ નિદાન થઈ શકે? અઘરું છે, કારણ કે પ્રેમ વસ્તુ બહુ અઘરી છે. એક વખત થયા પછી એમાંથી નીકળવું બધા માટે બહુ અઘરું થતું હોય એવું બની શકે એમ. એમની રાતની ઊંઘ પણ ઉડેલી છે. અમે કાઉન્સિલિંગ કરીએ એટલે આ વસ્તુ હું તમારી સમક્ષ લાવું છું કે એને ઊંઘ ન આવે, બિઝનેસમાંથી વ્યવસાયમાંથી ધ્યાન ઉડી જાય, કે એનું જે આપણે કહ્યું તેમ કે રૂટીન જે વર્ક હોય એમાં ચેન્જીસ આવવા માંડે. એવું બધું થતું હોય એવું બની શકે, કારણ કે આપને તો એટલો બધો અનુભવ નથી, પણ છતાં બી આ બધું કેમ અડધું મોસ્ટલી તો મૂવી ને આ બધા જે પિક્ચરો જ આપને બધું શીખવતા હોય કે ભાઈ આવું બધું થતું હોય એમ. અને પ્લસ એક એજ એવી હોય કે જેમાં એ આકર્ષણની જે એજ કહેવાય એ એજમાં જ આ બધી વસ્તુઓ લાગણીના સંબંધ ને પ્રેમ ને આ બધું થતું હોય. આગળ વાત કરીએ કે આપ સોશિયલી એટલા એક્ટિવ છો અને વરાછા મેડિકલ એસોસિએશનમાં આપ જોડાયેલા છો અને પ્રેસિડેન્ટ પર વર્ક કરો છો, તો કઈ રીતે આ પરિવારને ને આ બંને ફિલ્ડને અને પરિવારને તમે મેનેજ કરો છો? આમ ફેનિલભાઈ કહું ને તો બહુ અઘરું છે, કારણ કે એક સોશિયલ વર્ક એસોસિએશનને આ બધું ચલાવવું પ્લસ પરિવારને બી ચલાવવો એ આમ જોઈએ ને તો મારા માટે બહુ અઘરું જ હતું, કારણ કે આપણે ઘરે ટાઈમ ન આપી શકતા, ફેમિલી ટાઈમ ન આપી શકતા, પણ ફેમિલી એટલું સપોર્ટેડ હતું કે ફેમિલી મારો ટાઈમ ન હોય સેટ તો એ લોકો મારો ટાઈમ સેટ કરી દેતા કે ભાઈ નહીં, છોકરાઓ બી છે કે પપ્પા ક્યારે આવે તો એ ટાઈમે આપણે એને કરી લઈએ મજા એની જોડે. એટલે ફેમિલીનો ફૂલ સપોર્ટના હિસાબે જ આપણે આટલા હદે પહોંચ્યા છીએ, નકર તો આપણા માટે એ બહુ અઘરું હતું, કારણ કે ફેમિલી જે છે એ જ્યાં સુધી આપણે પૂરેપૂરો સપોર્ટ ન થાય ત્યાં સુધી તમારી કોઈ સિદ્ધિ જ નથી. સાહેબ, અંત તરફ જઈએ. આજે જે બધી ચર્ચા થઈ અમારા પ્લેટફોર્મ થકી, જે વિદ્યાર્થીઓ આત્મહત્યાની હોય કે પરિવારની હોય કે આપના સંઘર્ષની હોય, આપને કેવો અનુભવ થયો અને અમારા થકી આપના જે શુભેચ્છકો છે અને આપણી સાથે જોડાયેલા લોકો છે અને અમારા શુભેચ્છકો છે એને શું સંદેશો આપશો? ફેનિલભાઈ, સંદેશામાં તો એક જ વસ્તુ છે. એક તો તમે જે આ કેમ્પેનિંગ ચલાવી રહ્યા છો એ બહુ સારું કામ છે, અને મેઇન વસ્તુ કે આત્મહત્યા એક તો જો ખાસ તો વિદ્યાર્થીઓ માટે, કે વિદ્યાર્થીઓને ખાસ એના મધર ફાધરને કહેવું જોઈએ
કે ભાઈ મારે આ રીતની તકલીફ છે, હું આમ વાંચી નથી શક્યું, અથવા મારે આ રીતના પેપર સારું નથી ગયું, કોઈ બી વસ્તુ. પણ મને એટલી ખ્યાલ છે કે કોઈ પણ મા બાપ ક્યારેય પણ એવું નહીં કે ભાઈ તારે આ કેમ નથી થયું, તું કેમ પાસ થઈ નથી, તું કેમ નાપાસ થઈ, એવો ક્યારેય મા બાપ એવો શબ્દ કાઢતા જ ન હોય. એટલે ખાસ કરીને વિદ્યાર્થીઓને મારે બસ એક જ વસ્તુ કહેવાની કે તમે તમારા મા બાપને જે કંઈ બી તકલીફ હોય, કોઈ પણ તકલીફ હોય, એને કહો. એ તમારા મા બાપ છે અને એ જ તમને ઉગારી લાવશે, બીજો કોઈ ઉગારી નહીં લાવે. બસ એક આ જ વસ્તુ કહેવાની હતી. અને રહી વસ્તુ બીજી આ પ્રેમ પ્રકરણની જે આત્મહત્યા થાય, એમાં પણ ખાસ એક જ વસ્તુ છે કે બધા જ તમે મધર ફાધર, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ એ બધું જોઈને અને પ્રેમ પ્રકરણમાં બધા બે લાગણી જે હોય છે, તો એ બધી લાગણીઓ તમે તમારી રીતે ફેમિલીમાં શેર કરીને અને પછી આ બધી વસ્તુઓ કરો, એટલે જેથી કરીને આપણે આત્મહત્યા ના કરી શકીએ એમ. એટલે એવો કોઈ ટાઈમ જ ન આવે. આપને ભગવાને એટલી મસ્ત જિંદગી આપી છે, તો એને આપણે શાંતિથી જીવીએ અને બીજાના સેવાઓ માટે જીવીએ, એવી આપણી શુભકામના એ બધી રહે. તમારો કહેવાનો અર્થ એ છે કે આપણે કોઈને હેરાન ન કરીએ, કોઈને એ વસ્તુમાં આપણે નિમિત્ત ન બનીએ. આપણે જેવું વાવશું એવું જ ઉગશે. જો તમે બ્લડ ડોનેટ કરશો તો તમારા પરિવારમાં જ્યારે જરૂર હશે ત્યારે તમને રક્તદાન અથવા બ્લડ ડોનેશનની જ્યારે જરૂર છે તો સરળતાથી તમને મળી જશે. આપણે કાઠિયાવાડી ભાષામાં કહેવાય ને કે તમારે જોતી હોય કેરી તો કેરી જ વાવવી પડે, પણ તમે વાવા બાવળિયા હોય અને કેરીની આશા રાખો તો કેમ થાય? તો તમારા જીવનકાળ દરમિયાન અથવા તમારી સર્વિસ દરમિયાન તમે સારા સત્કર્મો કરતા જાઓ તો કોઈના જીવનમાં કંઈ ગુલાબરૂપી ફૂલરૂપી આપણે મદદરૂપ થઈ શકીશું. અમારા સંસ્થા વતી આપનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે આ ક્વોલિટી ટાઈમ આપ્યો. અને અમે તો ખાલી નિમિત્ત માત્ર છીએ કે અમારા ખાસ મિત્ર વિશાલભાઈ કથિરિયા, ઓર્થોડેન્ટિસ્ટ, કે જેમને અમને સજેશન આપ્યું કે જીતુભાઈ ખેની સાથે તમે વાર્તાલાપ અને ચર્ચા કરો, અને આ અમારા પ્લેટફોર્મ થકી અમને આ ડિસ્કશન કરવાનો મોકો મળ્યો, એ બદલ સંસ્થા વતી ફરી વખત હું આપનો આભાર વ્યક્ત કરું છું.